ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આગળ જોઈશું બૈઠી પદાર્થ અને નિત્યસમ. તમે ચાર જાતના ગુણાકાર જોયા. એક પદીનો એક પદી સાથે ગુણાકાર, એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. આ જુદા જુદા ગુણાકાર આપણે જોયા. હવે આપણે જે જોઈશું એ વિસ્તરણના દાખલા છે. એના દાખલા જોઈશું વિસ્તરણ, જેમાં કોઈ એક સામાન્ય નિયમનો ઉપયોગ થાય છે. જો એ સામાન્ય નિયમનો ઉપયોગ તમને આવડી જશે તો ફટાફટ તમને આવડી જશે. બરાબર ધ્યાન રાખજો. તમે ઘાત ઘાતાંક શીખ્યા ત્યારે a ગુણ્યા a તમે કરતા હતા a નો વર્ગ. શું કરતા હતા? a નો. એ જ રીતે જો તમને કોઈ બે પદાવલીઓ સરખી આપી, સરખી એટલે a વત્તા b ગુણ્યા a વત્તા b, બરાબર ધ્યાનથી જોજો. એ બંને દ્વિપદીઓ ના બંને પદો નિશાની સાથે સરખા છે. બંનેમાં એક પદ છે ને નિશાની પણ સરખી. બરાબર ધ્યાન રાખજો. બહુ અગત્યનું. તો તમે આને ગુણાકારની રીતે જોશો. આપણે દ્વિપદીનો ગુણાકાર કરતા હતા, દ્વિપદીનો દ્વિપદી વડે ગુણાકાર કરતા હતા ત્યારે આપણે એક પદ છૂટું પાડતા હતા. a જોડે b વત્તા b, અને પછી બંને પદો જોડે બીજી દ્વિપદી કરતા હતા, a વત્તા b, a વત્તા b. પછી આપણે જવાબ લખતા હતા a ગુણ્યા a, a વર્ગ વત્તા a ગુણ્યા b, ab એ તરફ નિશાની વત્તા a ગુણ્યા b, ab વત્તા b ગુણ્યા b, b નો વર્ગ. અહીં તમે ધ્યાનથી જોડો. બંને દ્વિપદોના બંને પદોના નિશાનીમાં સરખી છે. આવો દાખલો હોય તો બરાબર ધ્યાનથી જોશો. આપણે દ્વિપદીનો દ્વિપદીનો ગુણાકાર કર્યો. એમાં તમે જોશો કે મધ્યમ પદ બંનેના સરખા સજાતીય. આપણે નિયમ સાદું નાખવું. નહીં આપણે જવાબ a વર્ગ વત્તા એક ab અને બીજો ab એટલે થશે 2ab વત્તા b વર્ગ, 2ab વત્તા b. આ એક નિત્યસમ બને છે કે જો બંને પદો સરખા હોય અથવા તો તમને કોઈ તમારી પદાવલી વર્ગ સ્વરૂપે આપે. વર્ગ સ્વરૂપે એટલે તમે જુઓ અહીં a ગુણ્યા a વર્ગ લખેલો આપણે, તો એ જ રીતે અહીં a વત્તા b ગુણ્યા a વત્તા b બંને સરખા જ છે. તો a વત્તા b નો શું થશે? લખાય કે ના લખાય? a ગુણ્યા a નો વર્ગ લખી શકીએ આપણે. તો a વત્તા b ગુણ્યા a વત્તા b બંને સરખા છે એટલે આપણે a વત્તા b નો વર્ગ લખી શકીએ. તો આ થયું વર્ગનું વિસ્તરણ. અને સામાન્ય ભાષામાં કહીએ તો કહેવાય વર્ગનું વિસ્તરણ. જો તમને કોઈ દ્વિપદી વર્ગ સ્વરૂપે આપવું હોય તો એના માટે એક સરસ નાનું સૂત્ર છે જે આપણે આગળ પછી લઈશું. અહીં તમે ધ્યાનથી જુઓ તો આને કહેવાય પ્રથમ પદ, આને કહેવાય બીજું પદ. બે જ પદ છે. એમાં પહેલાને કહીશું પહેલું પદ, બીજાને કહીશું બીજું પદ. તો અહીંયા આપણે જો એક ચાલુ બને તો અહીં તમે જુઓ એનું સૂત્ર પણ એકદમ ઈઝી. અહીં છે પહેલું પદ, પહેલો વર્ગ છે. આપણું સૂત્રમાં થશે પ્રથમ પહેલું થશે પ્રથમ પદનો વર્ગ, પ્રથમ પદનો વર્ગ. અહીંયા બેની વચ્ચે નિશાની વત્તા છે એટલે આપણે મૂકીશું વત્તા 2 વત્તા અને આ વર્ગ પ્રથમ પદનો વર્ગ. બેની વચ્ચે વત્તા નિશાની એટલે વત્તા 2. એની જોડે પહેલું પદ અને બીજું પદ ગુણેલું છે. 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ
એ બે જોડે પહેલા અને બીજા પદનો ગુણાકાર એટલે પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અહીં પહેલું પદ અને અંતિમ પદ ગમે તે હોય ઘર હોવું મધ્યમ પદની નિશાની બદલાશે. કયા પદની નિશાની બદલાશે? કે વચ્ચેનું નામ આવે એની નિશાની બદલાશે. જો તમારો વર્ગ સ્વરૂપની પદાવલી ધન હોય તો મધ્યમ પદ ધન આવે અને જો ઋણ હોય તો જવાબ ઋણ આવે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. અહીં છે પ્રથમ પદનો વર્ગ એટલે બંનેમાંથી પ્રથમ પદ કયું છે કે લઈ થશે કૌંસમાં a નો વર્ગ વત્તા આપણો બગડો છે એ પદનો વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ એટલે a બીજું પદ એટલે b વત્તા બીજા પદનો વર્ગ. જો પ્રથમ પદનો વર્ગ કર્યો એવો જ બીજું પદ આપણું છે b નો વર્ગ થઈ ગયું. એટલે આપણે જવાબ લખીશું a નો વર્ગ a1 વત્તા અને ત્રણેયનો ગુણો કે 2 ગુણ્યા a ગુણ્યા b બરાબર 2ab વત્તા b નો વર્ગ થશે b. જ્યારે તમે બંને દ્વિપદીઓ સરખી આપી હોય નિશાનીઓ સાથે અથવા તો કોઈ પણ દ્વિપદી વર્ગ સ્વરૂપે આપી હોય ત્યારે આપણે નિત્ય સમના આ લાંબા સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્ર તમારે 50 વાર લખવાનું છે. ક્લિયર લખવાનું છે 50 વાર. સૂત્ર એકદમ એમ કે તમારે રકમ પરથી બને અને પહેલું પદ કહેવાય અને બીજું પદ કહેવાય અને એનો વર્ગ છે. આપણું સૂત્ર બનશે પ્રથમ પદ જે પહેલું પદ છે એટલે પ્રથમ પદનો વર્ગ. જો તમારું વત્તા હોય તો વત્તા મૂકી દેવાના, ઓછા હોય તો ઓછા. બેની વચ્ચે વત્તા તો વત્તા નિશાની, ઓછા હોય તો ઓછાની નિશાની. એ વત્તા છે વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા જો પ્રથમ પદનો વર્ગ કર્યો હોય છે એટલે બીજા પદનો વર્ગ. આ પહેલું પદ અને અંતિમ પદ એટલે પહેલું જે પદ અને જેનો વર્ગ કર્યો છે એ બે પદો હંમેશા ધન. ખાલી મધ્યમ પદની જ નિશાની બદલાય એ તમારી દ્વિપદી પર આધાર રાખે. જો તમારી દ્વિપદી ધન હોય તો મધ્યમ પદ ધન આવે અને જો તમારી દ્વિપદી ઋણ હોય તો મધ્યમ પદ ઋણ આવે. આ સૂત્ર 50 વાર લખી મોડે કરવાનું છે. બરાબર ધ્યાન દીધું. પછી આપણે થોડા દાખલા જોઈએ. ચલો ખબર પડી ગઈ. સૂત્ર 50 વાર લખવાનું મોડે કરી દેવાનું કડકડા કારણ કે આવા સૂત્ર આપણને આગળ કામમાં આવશે. હવે થોડાક દાખલા જોઈએ. એમાં તમને કીધું વિસ્તરણ કરો. શું કીધું હોય? એકદમ જેને સૂત્ર આપણે દાખલો લઈએ. તમને આ જો x વત્તા 8 નો વર્ગ x વત્તા 8 નો તમારે વર્ગ પણ લખવાના છે. 1 થી 20 ના વર્ગ મોડે કરો. તમને બધા મોડે જશે પણ બીજી વાર યાદ કરી લેજો. ચલો એ વર્ગનું સૂત્ર દેખાય તમે x વત્તા 5 આખા
તમને સૂત્ર મળી જાય એ સૂત્ર ની લખવાનું ચાલશે. મધ્યમ પદ ધન છે એટલે વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. પ્રથમ પદનો વર્ગ વત્તા 2 વત્તા બીજા પદનો વર્ગ બરાબર. પ્રથમ પદ એટલે x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ એટલે x ગુણ્યા બીજું પદ એટલે 8 વત્તા બીજા પદનો વર્ગ એટલે 8 નો વર્ગ. ચલો કરવા મળીશું. x નો વર્ગ x વર્ગ વત્તા 2 ગુણ્યા x ગુણ્યા 8 બરાબર 8 દુ 16 ગુણ્યા x બરાબર 16x વત્તા 8 નો વર્ગ બધા આવતો હશે 64. 8 નો વર્ગ 64. ખબર પડી? એવું હવે આપણે શું લઈએ? સૂત્ર આપણે તો દાખલા એલા છે. x ઓછા 3 જોઈએ દ્વિપદીનો વર્ગ આપ્યો છે. દ્વિપદીનો જ વર્ગ આવ્યો એટલે આપણે તમને ખબર પડી ગઈ કે વિસ્તરણ કરવાનો લાવા સૂત્રનો ઉપયોગ કરીશું. સરળ કરા પહેલું સૂત્ર થશે પ્રથમ પદનો વર્ગ ગઈ ધન તો આપણે ધન મુખ્ય વચ્ચે એ ઋણ છે તો ઋણ લેવું છે ઓછા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. પડી ગઈ. ફક્ત નિશાની બદલાવી છે. તમારી પદાવલી નું તો મધ્યમ પદ ઋણ આવે ને આપણી પદાવલી ધન તો મધ્યમ પદ ધન. ચલો સરસ. પ્રથમ પદનો વર્ગ એટલે બરોબર થશે x નો વર્ગ ઓછા 2 ગુણ્યા પ્રથમ પદ એટલે x બીજું પદ એટલે 3 વત્તા બીજા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ બરાબર. x નો વર્ગ x વર્ગ ઓછા છે એટલે ઓછા આવશે 2 ગુણ્યા 3 ગુણ્યા x એટલે 3 દુ 6 6 ગુણ્યા x 6x વત્તા 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 થઈ ગયું. સૂત્ર સરખું જ છે ફક્ત તમારી પદાવલીના આધારે મધ્યમ પદની નિશાની બદલે. પ્રથમ આ પહેલું પદ અને છેલ્લું પદ કદી ઋણ હોય. પ્રથમ પદ અને બીજું પદ કદી ઋણ ના હોય. ફક્ત મધ્યમ પદ પદાવલી ધન તો મધ્યમ પદ ધન આવે પદાવલી ઋણ તો મધ્યમ પદ ઋણ. तो फटाफट करो. चलो बीजो एक लेंगे. अब बराबर क्या रखो 6 वत्ता 7 આખા કૌંસનો દ્વિપદીનો વર્ગ આપ્યો છે એટલે વર્ગનો સૂત્ર લાગુ સૂત્ર વાપરીશું. તો ફટાફટ કહો સૂત્ર. પ્રથમ પદનો વર્ગ
બીજા પદનો વર્ગ. પ્રથમ પદનો વર્ગ એ ધન છે મધ્યમ પદ ધન વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદ. તો સૂત્રમાં પ્રથમ પદનો વર્ગ કોનો વર્ગ થશે? 6ab નો વર્ગ. 6ab નો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ કયું હતું? 6ab ગુણ્યા બીજું પદ કયું હતું? 7 વત્તા બીજું પદનો વર્ગ બરાબર 7 નો વર્ગ. હવે ધ્યાન રાખવાનું અહીં ત્રણ પદ છે એનો વર્ગ કરવાનો એટલે 6 લઈ કરવાનો. 6 નો વર્ગ બધામાં આવે છે 6 નો વર્ગ 36. અત્યાર સુધી એક જ ચલ હતું તે એક ચલનો વર્ગ કરતા હતા આપણે. પછી a નો વર્ગ કરવાનો b નો વર્ગ કરવાનો. ab નો વર્ગ એટલે a નો વર્ગ b નો વર્ગ એટલે b વર્ગ. બરાબર 6 નો વર્ગ કરવાનો a નો વર્ગ કરવાનો b નો વર્ગ કરવાનો વત્તા 2 6 12 12 ગુણ્યા ab બરાબર 84ab વત્તા 7 નો વર્ગ 49. 7 નો વર્ગ 49. ચલો વિદ્યાર્થીઓ તો તમને ખબર પડી જશે. બસ તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની વર્ગ આવડવાનું છે અને સૂત્ર બે મધ્યમ પદ ધન આ તમારી પદાવલી ધન તો મધ્યમ પદ ધન તમારી પદાવલી તો મધ્યમ પદ અને જોડે જોડે બધા જેટલા પદના વર્ગ કરવાનો એ વર્ગ કરે સંખ્યાનો વર્ગ થવાનો છે. બાકી ચાલમાં તો માથે પગલો જ મૂકવાનો છે એમાં કદી ભૂલ પડવી જોઈએ ખબર પડે. બીજા દાખલા આપવાનો છો બરાબર ધ્યાનથી કરજો. ચોપડીમાં હશે તમારા સ્વાધ્યાય તમારો જે બી મટીરિયલ મળે બધામાં વર્ગના વિસ્તારનો લાંબા સૂત્રના દાખલા હશે તે તમારે